શકો છો કે હવે જે રોડ શો છે, રોડ શો ધીમે ધીમે અહીંયા આગળ આવવાનો છે, ત્યારે આ પ્રભાત ચોક પાસે રબારી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે। આપ જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા જે રબારી સમાજના લોકો પણ છે, તેની સાથે ભાજપના કાર્યકર્તાઓ પણ છે અને આ પ્રભાત ચોકથી સીધી જ અહીંથી રેલી છે આ રૂટ ઉપરથી પસાર થઈ અને સરદાર પટેલ જે ચોક છે, પાટીદાર ચોક છે, એનો અંતિમ પડાવ છે ત્યાં પહોંચશે। જોઈ શકો છો કે કઈ રીતે સવારથી અહીંયા લોકો છે, તો કેટલીક તરફ અમારા કેમેરામેનને કહીશ કે આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરે કે ક્યાંક લોકો ગરબા પણ કરી રહ્યા છે, જે કહી શકાય કે જે ખેલૈયાઓ છે ગરબે પણ ઝૂમી રહ્યા છે અને આ જ એક ગુજરાતની રીતિ નીતિ રહી છે, ભાતીગળ એક પ્રથા રહી છે, સંસ્કૃતિ રહી છે કે ગરબાની સાથે એક આ ઉત્સવ બનાવવાનો જે પ્રયત્ન હતો, ઉત્સવ ભાજપ એક આખા જે કહી શકાય ઉમેદવારી ફોર્મ ભરવાના જે સમયને એક ઉત્સવ તરીકે મનાવી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે આદેશ આપવાનો અથવા એક સંદેશ આપવાનો જે પ્રયત્ન કરી રહી છે। જોકે જે આખો જે રોડ શો હતો તેના નિર્ધારિત સમય કરતાં મોડો ચાલી રહ્યો છે। 12:39 વિજય મુહૂર્ત હતું અને ત્યારબાદ 1 વાગ્યાની આસપાસ અમિત શાહ ફોર્મ ભરવાની શક્યતાઓ લાગી રહી હતી, પરંતુ હાલમાં તે અડધો કલાક નિર્ધારિત સમય કરતાં મોડા ચાલી રહ્યા છે। પણ ધીમે ધીમે જે રોડ શો છે તે આગળ આવી રહ્યો છે અને આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટ ઉપર અહીંયા રોકવામાં આવશે। ત્યાં આ જે પોઈન્ટ ઉપર અમે ઊભા છીએ ત્યાં પણ જે રથ છે તે રથનું રોડ શોનું સ્વાગત કરવામાં આવશે। ત્યારબાદ અહીંથી સીધા પાટીદાર ચોક જવામાં આવશે। સૌથી મહત્વની વાત એ છે કે સવારે 8 વાગ્યાથી જેટલા પણ 8 થી 9 પોઈન્ટ છે, આ 9 પોઈન્ટ ઉપર કાર્યકર્તાઓ સાથે લોકો અહીંયા આવી ચૂક્યા છે અને આ રોડ શો માટેના કહી શકાય ક્યારેક કેટલીક જે ઘટનાઓ હોય છે તેના સાક્ષી બનવું એ લોકોને ગમતું હોય છે, તો કદાચ આજની જે ઘટના છે એના અનેક લોકો સાક્ષી બની રહ્યા છે।